ને વાત હવે સુરતના ડિમોલેશનની। સુરતના ભૂતિયા ડિમોલેશનને લઈને મહત્વપૂર્ણ સમાચાર। એમએલએ વિનુ મોરડિયાએ તપાસ કમિટી પર સવાલ ઉઠાવ્યા। સુરત મનપાની તપાસ કમિટી પર એમએલએ સવાલ ઉઠાવ્યા। ડિમોલેશન પર હાજર અધિકારી સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। અધિકારીઓ સામે એસીબી દ્વારા તપાસ થાય તેવી વાત વિનુ મોરડિયાએ કરી। સુજલ પ્રજાપતિ, જીયાંગ રામજીવાલા પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા। અનેક ગેરકાયદેસર બાંધકામને મંજૂરી આપ્યાનો પણ આરોપ લગાવાયો છે। અધિકારી રજા પર ઉતરે તો પાલિકા તેને ફરજ મોકૂફ કરે તેવી વાત પણ મોરડિયાએ કરી છે। આવા અધિકારી સામે ફોજદારી કાર્યવાહી થાય તેવી વાત વિનુ મોરડિયાએ કરી। સાહેબ, એક મકાન તોડવા માટે મિનિટો જ થતી હોય છે, જ્યારે તેમને બાંધવા માટે આખી જિંદગી નીકળી જતી હોય છે। ત્યારે સુરતમાં નાસિરનગરમાં ડિમોલેશનની ઘટનાએ આખા સુરતને ક્યાંય ને ક્યાંય વિચારતું કરી દીધું છે, કારણ કે આ ડિમોલેશનની જવાબદારી લેવા માટે તૈયાર નથી। સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ ત્યાં હાજર હતા, પોલીસ પણ હાજર હતી, છતાં કોઈ પણ આ જવાબદારી લેવા માટે તૈયાર નથી। ત્યારે કતારગામ વિધાનસભાના ધારાસભ્ય વિનુભાઈ છે, એમની સાથે વાત કરીશું। વિનુભાઈ, જે પ્રકારે આખું આ ડિમોલેશન થયું, કઈ રીતે જુઓ છો? ખાસ કરીને કોણ જવાબદાર હોઈ શકે, શું કહેશો? હવે અત્યારે આટલા દિવસ પછી તો બહુ ધીરે ધીરે સ્પષ્ટ થતું જાય છે કે સરકાર કે કોર્પોરેશન દ્વારા કોઈ સૂચનાઓ આપવામાં આવી નથી। જે સરકારી કે કોર્પોરેશનના જે અધિકારીઓ હાજર છે એ લોકોએ જ આ કર્યું, આ એના માર્ગદર્શનમાં કર્યું એવું પ્રથમ દ્રષ્ટિએ એવું જણાય છે। અન્યથા ત્યાં એને હાજર રહેવાની જરૂર હતી નહીં। અને ત્યાર પછીના જે જવાબો છે, મીડિયાને પણ જે જવાબ આપ્યા છે, મને પણ જવાબ આપ્યા છે કે કોર્પોરેશન નથી ગયું, અથવા તો મીડિયાને જે કાર્યપાલક ઇજનેરે રામજીવાલાએ જવાબ આપ્યો હતો કે ભાઈ હું ત્યાં હાજર હતો જ નહીં, મને નહીં પૂછો, તો એ ત્યાં હાજર હતો અને એવું કીધું। તમે મીડિયા દ્વારા જ મને માહિતી મળી કે એના ચિત્રો બતાવવામાં આવ્યા કે ત્યાં હાજર છે, એટલે માણસ જૂઠું બોલે છે, છુપાવી રહ્યો છે એવું સાબિત થઈ ગયું છે। અને જ્યારે એવું સાબિત થઈ ગયું છે ત્યારે એ હજુ પણ એ રજા પર, અત્યારે જ્યારે પ્રી મોન્સૂનની કામગીરી ચાલુ હોય અને એ રજા પર ઉતરી ગયો છે, એને રજા નહીં આપવી જોઈએ। એને કાં તો ફરજ મોકૂફી તાત્કાલિક પહેલા પ્રથમ કરી દેવી જોઈએ, વહેલી તકે એને ફરજ મોકૂફી કરવી પડે આ બંને અધિકારીઓને, કાર્યપાલકને, બંનેને। અને ડ્યુટી ઉપર નથી છતાં ત્યાં ગયા છે। જે આરડીનો અધિકારી છે સુજલ, એની જવાબદારી આવતી જ નથી, કોર્પોરેશને કર્યું નથી, તો એ ગયો શું કામ ત્યાં? હજી કોર્પોરેશનની માલિકીની જગ્યાએ કોર્પોરેશનના હાથમાં કબજો નથી, એને તો રોડ બનાવવાનું કામ છે। કબજો જ્યારે સુપ્રત કરે પછી એને ત્યાં માપ લેવા જવું હોય તો એનો ડી જાય કે નીચેનો અધિકારી જાય। કોઈ ડી આરડીનો અધિકારી ક્યારેય કોઈ રસ્તાનું માપ લેવા જતો નથી અને એને સૂચનાય નથી અને કબજો હતોય નહીં। સાહેબ, આ બંને અધિકારીઓ છે, તેના ભૂતકાળની વાત કરીએ તો તેનો ભૂતકાળ કેવો રહ્યો, કઈ રીતે આપના પરિચયમાં આવ્યા હતા અને આપને શું શું જાણવા મળી, આપણે પણ રજૂઆત કરી હતી? મને જે વાતો મળી છે, જે પ્રકારે અને જે પ્રકારે બાંધકામો થયા છે, અથવા તો જૂના બાંધકામો ઉપર હથોડા મારવા જાય આ સુજલ, 5 વર્ષ જૂનું હોય, 10 વર્ષ જૂનું હોય, ત્યાં તે હથોડા મારવા જાય અને પૈસાનો તોડ કરે, આવી વાતો લોક ચર્ચામાં છે, આપણી પાસે કોઈ પુરાવા નથી। અને આ અત્યારે બાંધકામો જે ઝોનમાં હતા એ એટલે આપણને લાગે સાચું કે જે ઝોનમાં હતા બંને, અત્યારે આ માનો સેન્ટર ઝોન છે, તો આજે બી સેન્ટર ઝોનની અંદર અનલીગલો બાંધકામો ચાલુ છે। તો એ કોની? એની કૃપાથી જ બાંધકામ છે। અને હું નથી માનતો કે તમે નથી માનતા કે આ એટલા બધા શરીફ હોય કે એમનામ બાંધકામ કરવા દે, કાંઈ પણ એને લાભાન્વિત ન થાય તો આ બાંધકામ થવા દે, એવા કોઈ એવા નથી। આખી ડિમોલ્યુશનની તપાસ કરવી હોય તો સરકારી ઉચ્ચ અધિકારી આમાં તપાસ કરે તો વધારે સારી તપાસ થઈ શકે। ડિમોલેશન જે ગેરકાયદેસર બાંધકામો કરવામાં આવ્યા હતા તેમાં પણ ક્યાંય ને ક્યાંય કટકી થઈ હોવાની વાતો સામે આવતી હતી। ત્યારે હાલ જે પ્રકારે કોઈ પણ જવાબદારી લેવા માટે અધિકારીઓ તૈયાર નથી ને સાથે અધિકારીઓ રજા પર પણ ઉતરી ગયા છે, ત્યારે આ તમામને ફરજ મોકૂફ કરવા જોઈએ તેવી વાત જે છે તે ધારાસભ્યએ રજૂ કરી છે। કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે દિવેશ પરમાર, TV 13 સુરત।